હેલો સ્ટુડન્ટ્સ, ડીએમઈના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 2ના એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 2માં તમારે એક્ઝામ્પલની પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ. ચેપ્ટર નંબર 2માં ટોટલ ક્વાર્ટરના એક્ઝામ્પલ્સ આવે છે, નકલ જોઇન્ટના એક્ઝામ્પલ આવે છે, સ્ક્રૂ જેકના એક્ઝામ્પલ્સ આવે છે અને રિવેટના એક્ઝામ્પલ્સ આવે છે. બરાબર. હવે એક્ઝામમાં એક્ઝામ્પલ્સ કઈ રીતે પૂછાય છે, તો ક્વાર્ટર જોઇન્ટના એક્ઝામ્પલની ઓરમાં નકલ જોઇન્ટનો એક્ઝામ્પલ હોય છે. રિવેટ જોઇન્ટની ઓરમાં સ્ક્રૂ જેક એટલે કે પાવર સ્ક્રૂ જે છે એનો એક્ઝામ્પલ હોય છે. ઓકે, તો તમે રિવેટ જોઇન્ટનો એક્ઝામ્પલ કરો તો સામે તમારે પાવર સ્ક્રૂ અથવા તો જે સ્ક્રૂ જેકનો એક્ઝામ્પલ છે એ કરવાની જરૂર નથી. સ્ક્રૂ જેકની જે ડિઝાઇન છે એ થોડીક ટફ છે, એટલા માટે તમારે રિવેટનો એક્ઝામ્પલ કરવો જોઈએ. રિવેટના એક્ઝામ્પલ્સની જે ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલા પણ ઇઝી છે, એટલા માટે રિવેટનો એક્ઝામ્પલ કરવાનો. રિવેટના એક્ઝામ્પલ તમે કરશો તો તમારે 3 to 4 માર્ક્સ પાક્કા. હવે સામે ક્વાર્ટર અને નકલની વાત કરીએ તો ક્વાર્ટરની ઓરમાં કાં તો ક્વાર્ટરનો એક્ઝામ્પલ હશે કાં તો નકલનો એક્ઝામ્પલ હશે. તો તમને બેમાંથી જેની પણ ડિઝાઇન ઇઝી પડે એ એક ડિઝાઇન તમારે પ્રિપેર કરી નાખવાની અને નકલનો એક્ઝામ્પલ પ્રિપેર કરી લો ઓર ક્વાર્ટરનો એક્ઝામ્પલ પ્રિપેર કરી લો, એટલે એના 3 to 4 માર્ક્સ પાક્કા. એટલે ટોટલ ચેપ્ટર નંબર 2ના એક્ઝામ્પલ્સમાંથી તમારા 7 માર્ક્સ પાક્કા થઈ જાય. ઓકે, તો આ રીતે ચેપ્ટર નંબર 2ના એક્ઝામ્પલની પ્રિપેરેશન તમારે કરવાની. હવે આજે આપણે રિવેટના એક્ઝામ્પલ્સ જોવાના છીએ. હવે મેં અહીંયા કયા કયા પેપર્સ કન્સિડર કર્યા છે, તો સમર 2021, એના પછી સમર વિન્ટર 2020, એના પછી સમર વિન્ટર 2019, એટલે કે ટોટલ 5 પેપર મેં અહીંયા કન્સિડર કર્યા છે. 5 પેપરમાં રિવેટના એક્ઝામ્પલ જે છે એ રિપીટેડલી પૂછાયા છે અને કઈ મેથડથી પૂછાયા છે એ મેથડ બી હું અહીંયા કન્સિડર કરવાની છું. એ મેથડ એ ફોર્મ્યુલાસ તમારે યાદ કરી લેવાની, એટલે તમારા રિવેટના 4 માર્ક્સ પાક્કા. જે બી ફોર્મ્યુલા જે બી મેથડ હું અહીંયા આજે સમજાવવાની છું એ તમારે પ્રિપેર કરી જ નાખવાની છે. હવે સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલો એક્ઝામ્પલ શું કહે છે, ઇન અ double riveted butt joint with two equal cover strips having zigzag arrangement of riveting the thickness of the plates 16 mm. Consider allowable tensile, crushing and shear stress are 130 megapascal, 170 megapascal and 80 megapascal respectively. Calculate diameter of rivet and pitch of rivet joint. હવે આ જે એક્ઝામ્પલ છે એ 5 પેપરમાંથી ટોટલ 4 વાર પૂછાઈ ગયો છે. ઓકે, હવે અહીંયા આગળ જે છે એ સેકન્ડ એક્ઝામ્પલ છે. ફક્ત સેમ પ્રોસિજર છે, ફક્ત જે ડેટા છે એ ડેટાની વેલ્યુ અલગ છે. બરાબર. સેમ અહીંયા આગળ પણ પ્રોસિજર સેમ છે, પણ જે ગિવન ડેટા છે એ ગિવન ડેટા અલગ છે. એ તમારે ખાસ જોવાનું છે કે ગિવન ડેટામાં શું આપેલું છે અને પછી એક્ઝામ્પલ જે રીતે સોલ્વ થાય છે એ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરી નાખવાનું. સેકન્ડ જે છે, સેકન્ડ ડેટામાં શું કહે છે, તો ડબલ રિવેટેડ બટ જોઇન્ટ છે. બરાબર, વિથ 2 equal કવર સ્ટ્રીપ્સ અને ઝિગઝેગ અરેન્જમેન્ટ છે. બરાબર. એની થિકનેસ, અહીંયા થિકનેસ કેટલી આપેલી છે, તો 16 mmની થિકનેસ આપેલી છે અને અલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ, ક્રશિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. કેટલી છે, 120 મેગાપાસ્કલ, 160 મેગાપાસ્કલ એન્ડ 75 મેગાપાસ્કલ. આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે, ડાયામીટર ઓફ રિવેટ એન્ડ પીચ ઓફ રિવેટ જોઇન્ટ. એટલે સેમ એક્ઝામ્પલ થઈ ગયો, ફક્ત ડેટા જે છે એ ડેટા અલગ છે. એના પછી અહીંયા શું આપેલું છે, ટ્રિપલ રિવેટેડ બટ જોઇન્ટ આપેલું છે. હવે ડબલ આવે ત્યારે તમારે શું લેવાનું અને ટ્રિપલ આવે ત્યારે તમારે ફોર્મ્યુલામાં શું લેવાનું, હું હમણાં એક્ઝામ્પલ સોલ્વ કરું એટલે તમને એક્સપ્લેન કરી દઉં. હવે સૌથી પહેલાં તો જ્યારે બી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ તો એક્ઝામ્પલમાં આપણે શું કરીશું, સૌથી પહેલાં તો ગિવન ડેટા લખી દઈશું. આપણે ડેટા ગુજરાતીમાં સમજીએ તો શું કહેવા માંગે છે કે ડબલ રિવેટેડ શું છે, બટ જોઇન્ટ છે વિથ 2 equal કવર સ્ટ્રીપ્સ હેવિંગ ઝિગઝેગ અરેન્જમેન્ટ. ડબલ રિવેટેડ બટ જોઇન્ટ છે જેમાં 2 કવર છે, 2 ઇક્વલ કવર છે અને એની થિકનેસ જે છે, થિકનેસ કેટલી છે, 16 mm છે. થિકનેસ કેટલી છે, 16 mm છે.
આપણે શું કરવાનું છે, એમાં જે બી સ્ટ્રેસીસ છે કયા કયા, ટેન્સાઇલ સ્ટ્રેસ છે, ક્રશિંગ સ્ટ્રેસ છે, એના પછી શિયર સ્ટ્રેસ છે, એની વેલ્યુ આપેલી છે. કન્સિડર allowable tensile stress, crushing and shear stress are 130 megapascal, 170 megapascal and 80 megapascal. તો સૌથી પહેલાં તો ટેન્સાઇલ સ્ટ્રેસ, અલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. ટેન્સાઇલ સ્ટ્રેસ જેને આપણે સ્ટ્રેસ જે છે એને ડિનોટ કરીએ છીએ સિગ્મા વડે. ટેન્સાઇલ છે તો અહીંયા શું આવશે, ટી આવશે, જેની વેલ્યુ કેટલી આપેલી છે, 130 મેગાપાસ્કલ. ઓકે, એના પછી ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે, કેટલી છે, 170. હવે ક્રશિંગ સ્ટ્રેસ છે, સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ સિગ્મા વડે. ક્રશિંગ હોય તો અહીંયા શું આવશે, CR. ઓકે, ક્રશિંગ સ્ટ્રેસ જે છે, ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ કેટલી આપેલી છે, 170 મેગાપાસ્કલ. એના પછી શું આપેલું છે, શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે, 80 મેગાપાસ્કલ. શિયર સ્ટ્રેસ જેને ડિનોટ કરીએ છીએ આપણે શેના વડે, ટાઉ વડે. તો ટાઉ જેની વેલ્યુ કેટલી આપેલી છે, 80 મેગાપાસ્કલ. 80 મેગાપાસ્કલ. બરાબર. આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, તો ડાયામીટર ઓફ રિવેટ એન્ડ પીચ ઓફ રિવેટેડ જોઈન્ટ, એટલે કે ડાયામીટર ઓફ રિવેટ આપણે ફાઇન્ડ કરવાનો છે, અને પીચ જેને આપણે ડિનોટ કરીએ છીએ સ્મોલ પી વડે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલાં તો જો સ્ટ્રેસની વેલ્યુ જો મેગાપાસ્કલમાં આપેલી હોય તો એને ન્યૂટન પર mm² કન્વર્ટ કરીને મૂકી દેવાનું. એટલે અહીંયા થશે 130 ન્યૂટન પર mm². અને અહીંયા થશે એટલી ને એટલી, જો 1 મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm² થાય છે, તો જે બી મેગાપાસ્કલ જેટલા બી વેલ્યુ છે એટલી ને એટલી વેલ્યુ મૂકી દેવાની. ફક્ત પાછળ તમારે યુનિટ ચેન્જ કરીને મૂકી દેવાનું, ન્યૂટન પર mm². અહીંયા થશે 170 ન્યૂટન પર mm², અને અહીંયા થશે 80 ન્યૂટન પર mm². તો આ થઈ ગયો, આપણે ગિવન ડેટા લખી નાખ્યો. હવે અહીંયા આગળ જે છે, હું આ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીશ. બાકીના બે એક્ઝામ્પલ જે છે એમાં ફક્ત ડેટા અલગ છે, એટલે બાકીના જે એક્ઝામ્પલ છે, બાકીના એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. આપણે ફાઇન્ડ શું કરવાનું છે, તો ડાયામીટર ઓફ રિવેટ એન્ડ પીચ જે છે, પીચ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણે ફાઇન્ડ કરીએ, સૌથી પહેલું જે ફાઇન્ડ કરવાનું છે એ પહેલું છે ડાયામીટર ઓફ રિવેટ. બરાબર. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, જો થિકનેસની વેલ્યુ 8 કરતાં વધારે હોય, જો થિકનેસની વેલ્યુ 8 કરતાં વધારે હોય તો તમારે યુઝ કરવાનું અનવિન્સ ફોર્મ્યુલા. બરાબર. રિવેટનું ના ડાયામીટર ફાઇન્ડ કરવા માટેની અનવિન્સની ફોર્મ્યુલા છે, એ અનવિન્સની ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની. અનવિન્સની ફોર્મ્યુલા શું કહે છે, D ઇઝ ઇક્વલ ટુ 6√T. આના પરથી તમને મળી જશે ડાયામીટર ઓફ રિવેટ. ઓકે, તો અહીંયા જે થિકનેસ છે એ થિકનેસની વેલ્યુ કેટલી છે, અહીંયા થિકનેસની વેલ્યુ છે 16. તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીશું. તો મૂકી દઈએ, અહીંયા વેલ્યુ મૂકી દઈએ. અહીંયા આગળ આપણે D ઇઝ ઇક્વલ ટુ 6√16. આને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને ડાયામીટરની વેલ્યુ મળશે 24 mm. બરાબર. તો આ તમને ડાયામીટર મળી ગયો રિવેટનો. બરાબર. આ તમારે યાદ રાખવાનું કે જો થિકનેસની વેલ્યુ 8 કરતાં વધારે હોય તો તમારે અનવિન્સની ફોર્મ્યુલા યુઝ કરવાની. હવે એના પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે, જે પીચ છે એ પીચ ફાઇન્ડ કરવાનું છે. તો પીચ ફાઇન્ડ કરવા માટે જે અલગ અલગ ફેલિયરની ફોર્મ્યુલા છે, ફેલિયરની ફોર્મ્યુલા કન્સિડર કરવાની. એમાં કયા કયા ફેલિયર આવશે, તો સૌથી પહેલું ફેલિયર આવશે ટેન્સાઇલ ફેલિયર તમારે લેવાનું. એના પછી જે શિયરિંગ ફેલિયર છે એ શિયરિંગ ફેલિયર તમારે લેવાનું. ઓકે, શિયરિંગ ફેલિયર પછી તમારે કયું ફેલિયર કન્સિડર કરવાનું, તો ક્રશિંગ ફેલિયર કન્સિડર કરવાનું. આ બધામાં તમને ટેન્સાઇલ, આમાં તો બે વસ્તુ અનનોન હશે, એટલે આને તમારે સાઈડમાં રાખવાનું. અહીંયા તમને વેલ્યુ મળશે લોડની, શિયરિંગ લોડની વેલ્યુ મળશે, અને અહીંયા તમને વેલ્યુ મળશે ક્રશિંગ લોડની, જેને આપણે કહીશું PC, અને શિયરિંગને આપણે કહીશું PS. બરાબર. અને ટેન્સાઇલ લોડને અહીંયા લખી દઈએ આપણે PT. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે, તો જો શિયર લોડની વેલ્યુ
શિયર લોડની વેલ્યુ ક્રશિંગ કરતાં ઓછી હોય તો તમારે કરવાનું PT ઇઝ ઇક્વલ ટુ PS. બરાબર, યાદ રાખજો. જો ક્રશિંગની વેલ્યુ શિયરિંગ કરતાં ઓછી હોય તો તમારે કરવાનું PC ઇઝ ઇક્વલ ટુ PT. બરાબર. ઇન શોર્ટ, આ જે ટેન્સાઇલ છે, ટેન્સાઇલને તમારે એમને રાખવાના. હવે આ બેમાંથી તમારે જોવાનું કે કઈ વસ્તુ ઓછી છે, લેસ, કોની વેલ્યુ ઓછી છે એને તમારે ટેન્સાઇલ સાથે સરખાવવાનું. હવે આગળ સૌથી પહેલું ફેલિયર આપણે જોઈશું ટેન્સાઇલ ફેલિયર. બરાબર. ટેન્સાઇલ ફેલિયર માટેની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની. ટેન્સાઇલ ફેલિયર, ટેન્સાઇલ ફેલિયર. ઓકે, ટેન્સાઇલ ફેલિયર માટેની જે ફોર્મ્યુલા છે એ શું છે? પી સફિક્સમાં ટી લખવાનું તમારે. પી એટલે કે લોડ અને ટેન્સાઇલ માટેનો ટી. સ્મોલ પી માઇનસ ડી. હવે સ્મોલ પી શું છે? એ પીચ છે. ડી ઇઝ ધ ડાયામીટર ઓફ રિવેટ મલ્ટીપ્લાય બાય ટી મલ્ટીપ્લાય બાય સિગ્મા ટી. ઓકે, ટી શું છે? થિકનેસ ઓફ રિવેટ એન્ડ સિગ્મા ટી શું છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. હવે અહીંયા જેટલી બી વેલ્યુ નોન છે બધી વેલ્યુઝ આપણે મૂકી દેવાની. આપણી પાસે ટેન્સાઇલ લોડની વેલ્યુ ડેટામાં આપેલી નથી એટલે એઝ ઇટ ઇઝ રહેશે. પીચ તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરવાનું છે. ડાયામીટર આપણે ફાઇન્ડ કર્યો જેની વેલ્યુ છે કેટલી? 24. થિકનેસ જે છે, થિકનેસની વેલ્યુ કેટલી છે? 16. એન્ડ સિગ્મા ટી એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ તમને આપેલી છે કેટલી? 130. હવે અહીંયા શું છે? જો બે વસ્તુ અનનોન છે એટલે આ ફોર્મ્યુલાને આપણે એઝ ઇટ ઇઝ રાખી દેવાનું. આની સાથે આપણે શિયરિંગ અથવા તો ક્રશિંગને શું કરવાનું છે? કમ્પેર કરવાનું છે. તો નેક્સ્ટ આપણું ફેલિયર આવશે. કયું ફેલિયર આવશે? શિયરિંગ ફેલિયર. શિયરિંગ ફેલિયર માટેની ફોર્મ્યુલા, શિયરિંગ ફેલિયર માટેની ફોર્મ્યુલા પી સફિક્સમાં એસ. પી એટલે કે શિયર લોડ અને શિયર છે એટલે અહીંયા તમારે કન્સિડર કરવાનું સ્મોલ એસ. હવે અહીંયા જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ કઈ વાળી યુઝ કરીએ છીએ? સિગ્મા બરાબર ફોર્સ બાય એરિયા. જો અહીંયા શું થશે? ફોર્સને કરતાં કરી દો તો શું થશે? સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા. આ જ ફોર્મ્યુલા બધા આખા ડીએમઈમાં તમારે મોસ્ટલી આ જ ફોર્મ્યુલા યુઝ થવાની છે. બરાબર. પીએસ ઇઝ ઇક્વલ ટુ, જો ફોર્મ્યુલા તમારે અહીંયા કઈ યાદ રાખવાની છે? એન મલ્ટીપ્લાય બાય પાઈ બાય 4 ડી સ્ક્વેર. ઓકે, મલ્ટીપ્લાય બાય 1.875 ઇન્ટુ ટાઉ. હવે અહીંયા ડેટામાં શું આપેલું છે? તો અહીંયા ડેટામાં આપણને કયો જોઈન્ટ આપેલો છે? બટ જોઈન્ટ આપેલો છે. બરાબર. બટ જોઈન્ટ હોય ત્યારે તમારે અહીંયા ફોર્મ્યુલામાં મૂકવાનું 1.875. ઓકે. બીજું, ડબલ અહીંયા જે છે ડબલ જોઈન્ટ છે એટલે શું થશે? અહીંયા ડબલ શિયર થશે. બરાબર. કેવું શિયર થશે? ડબલ શિયર થશે. ઓકે. અને ડબલ રિવેટેડ છે તો અહીંયા જે છે ફોર્મ્યુલામાં શું થશે? 1.875. હવે આ એન ઇઝ ઇક્વલ ટુ તમારે શું લેવાના? જો સિંગલ આપેલું હોય, સિંગલ રિવેટેડ જોઈન્ટ આપેલું તો 1 આવશે. ડબલ રિવેટેડ આપેલું હોય તો 2 આવશે. ટ્રિપલ રિવેટેડ આપેલું હોય તો શું આવશે? 3 આવશે. ઓકે, આ તમારે યાદ રાખવાનું. આ છે એનની વેલ્યુ. તમે આગળ એક્ઝામ્પલ જોયો એમાં ટ્રિપલ રિવેટેડ લખેલું છે એટલા માટે ત્યાં એન ઇઝ ઇક્વલ ટુ તમારે શું મૂકવાના? 3 મૂકવાના. બરાબર. જ્યારે તમે ટ્રિપલનો એક્ઝામ્પલ સોલ્વ કરશો તો ત્યાં શું આવશે? 3 આવશે. અહીંયા ફોર્મ્યુલામાં બધી જ વેલ્યુ આપણે મૂકી દઈએ. ડબલ છે એટલે અહીંયા આવશે 2. ધેન પાઈ બાય 4. ડાયામીટર જે છે, ડાયામીટરની વેલ્યુ કેટલી છે? 24 છે. 24નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1.875 મલ્ટીપ્લાય બાય ટાઉ જે છે, ટાઉની વેલ્યુ કેટલી છે? 80 છે. આને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને વેલ્યુ મળશે 1,35,648 ન્યૂટન. અહીંયા શું મળ્યું? આપણને લોડની વેલ્યુ મળી છે. બરાબર. હવે આપણે શું કરીશું? ક્રશિંગ ફેલિયર કન્સિડર કરીશું. આ પીએસ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યા? 1,35,648. નેક્સ્ટ આપણે શું કન્સિડર કરીશું? ક્રશિંગ ફેલિયર કન્સિડર કરીશું. ક્રશિંગ ફેલિયરમાં બી સ્ટ્રેસની આપણે જે ફોર્મ્યુલા છે, સ્ટ્રેસની ફોર્મ્યુલા લગાડવાની છે. એ જ પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એરિયા. અહીંયા પીની જગ્યાએ શું આવી જશે? પીસી. બરાબર. ક્રશિંગ લોડ આવશે. અહીંયા શું આવશે? સિગ્મા સીઆર. અને એરિયા જે થતો હોય એ એરિયાની વેલ્યુ આપણે મૂકી દેવાની. પી સફિક્સમાં સી ઇઝ ઇક્વલ ટુ એન મલ્ટીપ્લાય બાય ડી મલ્ટીપ્લાય બાય ટી મલ્ટીપ્લાય બાય સિગ્મા સી.
બરાબર. હવે n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ જે બી રિવેટ થતા હોય એ ડબલ રિવેટ છે, એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય બાય ડાયામીટર જે છે કેટલું છે 24, થિકનેસ કેટલી છે 16, એન્ડ સિગ્મા સી એટલે કે ક્રસિંગ સ્ટ્રેસ જે છે, ક્રસિંગ સ્ટ્રેસની વેલ્યુ કેટલી આપેલી છે 170. તો અહીંયા આપણે ક્રશિંગ લોડની વેલ્યુ જે છે કેલ્ક્યુલેટ કરીશું તો કેટલી મળશે 1,30,560 ન્યૂટન. હવે તમે આ બંનેમાં જોઈ લો કોની વેલ્યુ ઓછી છે, પીએસની વેલ્યુ ઓછી છે કે પીસીની. તો પીસીની જે છે એ વેલ્યુ કેવી છે ઓછી છે. પીસીની વેલ્યુ ઓછી છે તો અહીંયા શું કરીશું આપણે પીસી ઇઝ ઇક્વલ ટુ પીટી. ક્રશિંગ લોડને આપણે સરખાઈ દઈશું કોના વડે ટેન્સાઇલ વડે. તો અહીંયા આપણે સરખાઈ દઈએ તો 1,30,560 જે ક્રશિંગની વેલ્યુ છે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે P minus 24 multiply by 16 multiply by 130. મેં અહીંથી ફોર્મ્યુલા લીધી છે બરાબર. આ PT ઇઝ ઇક્વલ ટુ શું કર્યા PS કર્યા. આને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને પીચની વેલ્યુ મળશે કેટલી 86.76. આ તમારે કેલ્સીમાં આને તમારે વધારે હજુ આનું સોલ્યુશન લાવવાનું બરાબર સ્ટેપ બાય સ્ટેપ, એટલે તમને પીચની વેલ્યુ મળશે 86.76 mm. આને એપ્રોક્સિમેટ તમે લખી શકશો 88 mm. ઓકે, તો આ થઈ ગયું પીચ જે છે પીચ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા. આ રીતે તમારે આટલી પ્રોસિજર કરવાની. એક એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે, અ ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ ઇઝ મેડ બિટવીન 12 mm થિક પ્લેટ્સ. ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ છે 12 mm ની થિક પ્લેટ પર કરેલું છે. ધ રિવેટ ડાયામીટર એન્ડ પીચ આર 20 mm એન્ડ 60 mm રિસ્પેક્ટિવલી. રિવેટનો ડાયામીટર આપેલો છે 20 mm અને 60 mm ની એની પીચ આપેલી છે. એના અલોએબલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. ઇફ અલોએબલ સ્ટ્રેસ ઇઝ ફોર પ્લેટ એન્ડ રિવેટ્સ આર સિગ્મા T is equal to 50 Newton per mm square, tau is equal to 40 Newton per mm square, crushing stress is equal to 40 Newton per mm square. Find minimum force which will rupture the joint. ડેટા શું કહે છે એ આપણે જોઈએ. આ એક્ઝામ્પલ ક્યારે પૂછાઈ ગયો છે વિન્ટર 2020માં 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. ડબલ રિવેટેડ જોઈન્ટ છે જેની થિકનેસ આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે ગિવન ડેટા લખી નાખીએ. ગિવન ડેટામાં થિકનેસ આપેલી છે T ઇઝ ઇક્વલ ટુ 12 mm. ઓકે, બીજું તમને શું આપેલું છે તો રિવેટનો ડાયામીટર આપેલો છે. રિવેટનો ડાયામીટર કેટલો છે 20 mm બરાબર. બીજું તમને શું આપેલું છે પીચ આપેલી છે. પીચ કેટલાની આપેલી છે 60 mm ની પીચ આપેલી છે. બીજું જે સ્ટ્રેસીસ છે સ્ટ્રેસીસની અલગ અલગ વેલ્યુ આપેલી છે. તો સિગ્મા ટી અહીંયા લખી દઈએ. સિગ્મા ટીની વેલ્યુ કેટલી છે 50 ન્યૂટન પર mm સ્ક્વેર. ટાઉ આપેલા છે. ટાઉની વેલ્યુ કેટલી છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. દેન ક્રસિંગ સ્ટ્રેસ જે છે ક્રસિંગ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે કેટલી 40 ન્યૂટન પર mm સ્ક્વેર. આટલો ડેટા આપેલો છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો મિનિમમ ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જે જોઈન્ટને નું રપ્ચર કરી નાખશે. આ મિનિમમ ફોર્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આની માટેની બી જે ફોર્મ્યુલા છે પ્રીવિયસ આપણે જે ફોર્મ્યુલા ફેલિયર કન્સિડર કર્યા ને એ જ ફોર્મ્યુલા બધી મૂકવાની છે, પણ એમાંથી તમારે મિનિમમ ફોર્સની વેલ્યુ લઈ લેવાની. જે બી આપણે પ્રીવિયસ આપણે જેટલા ફોર્મ્યુલા યુઝ કરી એ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની છે. જેટલા ફેલિયર આપણે પ્રીવિયસ લીધા એ ફેલિયર આપણે લેવાના છે. સૌથી પહેલું ફેલિયર આપણે કયું લઈશું ટેન્સાઇલ ફેલિયર બરાબર. ટેન્સાઇલ ફેલિયર માટેની ફોર્મ્યુલા શું થશે તો એ થશે PT ઇઝ ઇક્વલ ટુ P માઇનસ D ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા T બરાબર. હવે પીચ જે છે પીચની વેલ્યુ કેટલી છે 60. જે બી ડાયામીટર છે ડાયામીટરની વેલ્યુ કેટલી છે 20. થિકનેસ જે છે થિકનેસની વેલ્યુ કેટલી છે 12. એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેસ જેની વેલ્યુ કેટલી છે 50. આ થઈ ગયું. હવે આને તમે સોલ્વ કરશો, આને ઇલોબરેટ કરશો તો એની વેલ્યુ કેટલી મળશે 24,000 ન્યૂટન.
બરાબર, એટલે તમને ટેન્સાઇલ લોડની વેલ્યુ મળી ગઈ. હવે અહીંયા તમારે કમ્પેર નથી કરવાનું, ધ્યાન રાખજો, અહીંયા તમારે કમ્પેર નથી કરવાનું, ડાયરેક્ટલી ફોર્મ્યુલા મૂકવાની, ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની, એટલે ડાયરેક્ટલી તમને ટેન્સાઇલ લોડની વેલ્યુ મળી ગઈ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ કયું ફેલિયર લેવાનું? આપણે નેક્સ્ટ ફેલિયર લેવાનું છે શિયર ફેલિયર. જે પ્રીવિયસ રીતે ગણ્યું છે એ જ રીતે ગણવાનું છે. શિયર ફેલિયર આપણે લીધું. શિયર ફેલિયર માટેની ફોર્મ્યુલા શું થશે? PS ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ π/4 d² મલ્ટીપ્લાય બાય ટાઉ. હવે અહીંયા ડબલ રિવેટેડ છે એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2. બીજું અહીંયા શું કીધું છે? લેપ જોઈન્ટ કીધું છે. કયું જોઈન્ટ કીધું છે? લેપ જોઈન્ટ. તો લેપ જોઈન્ટમાં 1.875 આવશે નહીં. જો બટ જોઈન્ટ હોય તો અહીંયા તમારે મલ્ટીપ્લાય કરવાનું 1.875 વડે. અહીંયા જે છે 1.875 વડે મલ્ટીપ્લાય કરવાનું. લેપ જોઈન્ટ હોય તો તમારે 1.875 વડે મલ્ટીપ્લાય કરવાનું નહીં. 2 ઇન્ટુ π/4 ડાયામીટર ઓફ રિવેટ જે છે તમને આપેલો છે 20 સ્ક્વેર. દેન ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ તમને આપેલા છે કેટલા? 40. અહીંયા આને કેલ્ક્યુલેટ કરીશું તો આપણને વેલ્યુ મળશે 25,120 ન્યૂટન. તો શિયર લોડ એટલે કે શિયર ફોર્સની વેલ્યુ આપણને કેટલી મળી? 25,120. જો મેં મારી રીતે એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે, ક્યાંક કોઈક એરર હોય તો તમારે તમારી રીતે પણ એક્ઝામ્પલ જે છે તમે કેલ્ક્યુલેટ કરી લેજો, એટલે તમને વધારે આઈડિયા આવી જાય. એક્ઝામ્પલનો જે બી મારો આન્સર આવે છે, આન્સર મહેરબાની કરીને તમે લોકો ગોખતા નહીં. નેક્સ્ટ જે છે એ શું છે? ક્રશિંગ ફેલિયર. બરાબર, ક્રશિંગ ફેલિયરના બી જે આપણે પ્રીવિયસ ફોર્મ્યુલા જોઈ એ પ્રીવિયસ ફોર્મ્યુલા આપણે જોઈશું. ક્રશિંગ PC ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ d ઇન્ટુ t ઇન્ટુ સિગ્મા c. n એટલે કે નંબર ઓફ રિવેટેડ, અહીંયા ડબલ રિવેટ જોઈન્ટ છે એટલે 2 મલ્ટીપ્લાય બાય ડાયામીટર ઓફ રિવેટ જે છે 20, થિકનેસ જે છે એ કેટલી છે? 12 મલ્ટીપ્લાય બાય સિગ્મા c. ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 40. આને સોલ્વ કરીશું તો આપણને ક્રશિંગ લોડની વેલ્યુ મળશે 19,200 ન્યૂટન. બરાબર, તો ત્રણ લોડની વેલ્યુ આપણને મળી ગઈ. જો ક્રશિંગની વેલ્યુ કેટલી મળી આપણને? 19,200. શિયરની વેલ્યુ કેટલી મળી આપણને? 25,120. એના પછી ટેન્સાઇલની વેલ્યુ કેટલી મળી? ટેન્સાઇલ લોડની વેલ્યુ કેટલી મળી આપણને? 24,000. તો આ ત્રણેયમાંથી સૌથી ઓછું કયું છે? ક્રશિંગ છે. બરાબર, તો આપણે જે બી ઓછી વેલ્યુ છે એ ઓછી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણો ફાઇનલ આન્સર શું થશે? મિનિમમ ફોર્સ જે છે એ મિનિમમ ફોર્સ કયો થશે? ક્રશિંગ ફોર્સ થશે. તો મિનિમમ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 19,200 ન્યૂટન. તો આ રીતે તમારે રિવેટમાં જો મિનિમમ લોડ ફાઇન્ડ કરવા કે અથવા તો મિનિમમ ફોર્સ ફાઇન્ડ કરવા કે તો આ રીતે તમારે ગણવાનું. પ્રીવિયસ એક્ઝામ્પલ્સ જેવી જ ફોર્મ્યુલા યુઝ થશે, ખાલી મેથડમાં તમારે આટલું યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, આ લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈશું જે 2 વાર પૂછાઈ ગયો છે. બરાબર, હવે આમાં જે છે આમાં પણ ફોર્મ્યુલા એફિશિયન્સીની ફાઇન્ડ થશે. જે બી પ્રીવિયસ ફોર્મ્યુલા આપણે યુઝ કરી એ તો યુઝ થશે, એની સાથે અમુક જે ફોર્મ્યુલા છે એ અમુક ફોર્મ્યુલા આપણે એડ કરીશું. ઓકે, સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ શું કહે છે? આ જુઓ, આ બંનેના જે બી ડેટા છે બંનેના ડેટા સેમ છે, એટલા માટે હું એક જ એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. બીજો એક્ઝામ્પલ તમારે તમારી જાતે સોલ્વ કરવાનો. બરાબર, શું કહે છે? ડિટરમાઇન ધ રિવેટ ડાયામીટર to join 8 mm thick plates by single riveted lap joint. અહીંયા સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ આપેલો છે જેની થિકનેસ કેટલી છે? 8 mm છે. એનો આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવાનું છે? રિવેટનો ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે. ધ પીચ ઓફ ધી જોઈન્ટ 50 mm. જોઈન્ટની પીચ આપેલી છે કેટલી? 50 mm છે. ઓલ્સો ડિટરમાઇન્સ
ટીયરિંગ, શિયરિંગ એન્ડ ક્રશિંગ એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આપણે જોઈન્ટની ટીયરિંગ, શિયરિંગ અને ક્રશિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે. જો અહીંયા ક્રશિંગની વેલ્યુ આપેલી છે કેટલી છે, 110 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલી છે. એના પછી ટેન્સાઇલની વેલ્યુ આપેલી છે કેટલી, 80 આપેલી છે. ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે કેટલી, 80. અને શિયર સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે કેટલી, 65 આપેલી છે. બરાબર. અહીંયા બધી જ વેલ્યુ અહીંયા આગળ આપણને આપી દીધી છે. સેમ એક્ઝામ્પલ છે, અહીંયા ફક્ત થિકનેસ અલગ છે. બરાબર. બાકી અને જે પીચ છે, પીચની વેલ્યુ અલગ છે, બાકી બધો ડેટા સેમ છે. સૌથી પહેલાં તો આપણે ગિવન ડેટા લખી નાખીશું. ગિવન ડેટા શું કહે છે, આપણે ફાઇન્ડ શું કરવાનું છે, તો રિવેટની એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે. થિકનેસ આપેલી છે, થિકનેસ કેટલી છે, 8 mm. એના પછી શું કીધું છે, સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ છે. તમારે લખવું હોય તો જે જોઈન્ટ તમારે લખવું હોય તો તમે લખી શકો છો, સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ. પીચ આપેલી છે, પીચ કેટલી છે, 50 mm. બરાબર. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો ટીયરિંગ એફિશિયન્સી, એટલે કે એફિશિયન્સીને આપણે ડિનોટ કરીએ છીએ ઈટા વડે, અને ટીયરિંગ કીધું છે એટલે સફિક્સમાં લખી દેવાનું ટી. દેન શું કીધું છે, શિયરિંગ એફિશિયન્સી. શિયરિંગ એફિશિયન્સી જેને આપણે ડિનોટ કરી દઈશું ઈટા સફિક્સમાં એસ. બરાબર. બીજું શું કીધું છે, ક્રશિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરવા કીધી છે. એફિશિયન્સીને ડિનોટ કરીએ છીએ આપણે ઈટા વડે, અહીંયા સફિક્સમાં લખી દઈશું CR. તો આટલું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલું આપણે ફાઇન્ડ કરીએ ટીયરિંગ એફિશિયન્સી. ટીયરિંગમાં તમારે શું લેવાનું, ટેન્સાઇલ લેવાનું. બરાબર. શું લેવાનું, ટેન્સાઇલ. ડાયામીટર ફાઇન્ડ કરવાનો રહી ગયો. અહીંયા ડાયરેક્ટલી લખી દઈએ છીએ આપણે રિવેટ ડાયામીટર. રિવેટ ડાયામીટર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અનવિન્સની ફોર્મ્યુલા પરથી આપણે રિવેટનો ડાયામીટર ફાઇન્ડ કરીશું. અહીંયા થિકનેસ જે છે એ 8 થી 8 છે. 8 કરતાં વધારે હોય તો અનવિન્સ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની. તો D ઇઝ ઇક્વલ ટુ 6 અંડર રૂટ ઓફ થિકનેસ કેટલી છે, 8. 6 અંડર રૂટ ઓફ 8. તો ડાયામીટરની વેલ્યુ જે છે કેટલી મળશે આપણને, 16.97. આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લેવાની કેટલી, 18 mm. ઓકે. તો ડાયામીટર D આપણને મળી ગયો. ટીયરિંગ ફેલિયર કન્સિડર કરીશું તો આપણે ટીયરિંગ એફિશિયન્સી મળી જશે. ટીયરિંગ અહીંયા લખવાનું તમારે, ટીયરિંગ એફિશિયન્સી. બરાબર. ઈટા ટી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ડી બાય પી. આની ફોર્મ્યુલા છે, એને તમે સોલ્વ કરશો એટલે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા આવશે. એટલે મેં ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી છે, તમે ઇઝીલી યાદ રાખી શકો એટલે. પીચ જે છે, પીચની વેલ્યુ કેટલી છે, 50. ડાયામીટરની વેલ્યુ કેટલી છે, 18. બાય પીચની વેલ્યુ કેટલી છે, 50. હવે આને તમે સોલ્વ કરશો તો તમને વેલ્યુ કેટલી મળે છે એ આપણે જોઈએ. સોલ્વ કરશો તો તમને એફિશિયન્સીની વેલ્યુ મળશે 0.64. હવે એક વસ્તુ યાદ રાખવાની કે એફિશિયન્સીના એક્ઝામ્પલ જ્યારે બી તમે ગણતા હોય તો એની વેલ્યુ ઓલવેઝ 1 કરતાં ઓછી મળવી જોઈએ. જો 1 કરતાં ઓછી ના મળે તો તમારો એક્ઝામ્પલ ખોટો. તો અહીંયા કેટલી વેલ્યુ મળી આપણને, 0.64. આને ઓલવેઝ તમારે શું કરવાનું, 100 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે પર્સન્ટેજમાં તમને એફિશિયન્સીની વેલ્યુ મળી જાય. એટલે કે ઈટા ટી ઇઝ ઇક્વલ ટુ 64%. ટીયરિંગ એફિશિયન્સી મળી ગઈ. દેન સેકન્ડ એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરીએ, એ કઈ છે, શિયરિંગ એફિશિયન્સી. તો એની માટેની ફોર્મ્યુલા થશે ઈટા એસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ટાઉ બાય પી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. આ જે ઉપરની ફોર્મ્યુલા છે એ શિયર માટેની છે, અને આ જે ફોર્મ્યુલા છે એ કઈ છે, ટેન્સાઇલ ફેલિયર માટેની છે. બરાબર. અહીંયા જે છે આ ફોર્મ્યુલા કઈ છે, શિયર ફેલિયર માટેની ફોર્મ્યુલા છે. જે શિયર લોડ આપણે લઈએ છીએ, પી એસ ઇઝ ઇક્વલ ટુ
ટાઉ મલ્ટીપ્લાય બાય એરિયા, આ ફોર્મ્યુલા અહીંયા મૂકી છે અને અહીંયા કઈ છે ટેન્સાઇલવાળી છે, એટલે તમે ઇઝીલી યાદ રાખી શકો. વેલ્યુઝ બધી આપણે મૂકી દઈએ. π/4 ડાયામીટર જે છે, ડાયામીટરની વેલ્યુ છે 18 ટાઉની વેલ્યુ જે છે એ ટાઉની વેલ્યુ આપણી પાસે છે કેટલી 65 ડિવાઈડ પીચની વેલ્યુ કેટલી છે 50, થિકનેસની વેલ્યુ છે, થિકનેસની વેલ્યુ આપણને મળે છે કેટલી 8 એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેસ જે છે એની વેલ્યુ છે 80. તો અહીંયા એફિશિયન્સી અહીંયા સોલ્વ કરીશું તો આપણને કેટલી વેલ્યુ મળશે 0.51. 100 વડે શું કરવાનું મલ્ટીપ્લાય કરી દેવાનું તો 51%. બરાબર. તો અહીંયા આપણને શું મળી ગયું. નેક્સ્ટ આપણે શું જોઈશું ક્રશિંગ એફિશિયન્સી. ક્રશિંગ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થશે. એફિશિયન્સી જેને દર્શાવાય ઈટા વડે, સફિક્સમાં તમારે લખી નાખવાનું CR, એની ફોર્મ્યુલા થશે D×T×T ક્રશિંગ સ્ટ્રેસ ડિવાઈડ જે શિયરવાળી ફોર્મ્યુલા છે એ શિયરવાળી ફોર્મ્યુલા તમારે એઝ ઇટ ઇઝ મૂકવાની P×T×σT. આ શું છે ક્રશિંગ લોડની ફોર્મ્યુલા છે અને આ શેની ફોર્મ્યુલા છે ટેન્સાઇલની ફોર્મ્યુલા છે. ઓકે, તો અહીંયા મૂકી દઈએ આપણે વેલ્યુઝ. જો ડાયામીટર કેટલો છે 18, થિકનેસ કેટલી છે 8, ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે 110, એના પછી પીચ કેટલું છે 50, થિકનેસ કેટલી છે 8ની એન્ડ સિગ્મા ટીની વેલ્યુ કેટલી છે 80. ડાયરેક્ટલી તમારે અહીંયા ટી કેન્સલ કરવો હોય તો પણ ચાલે. તો ક્રશિંગ એફિશિયન્સીની વેલ્યુ કેટલી મળે છે અહીંયા આપણને વેલ્યુ મળશે 0.495. તો 100 વડે મલ્ટીપ્લાય કરીએ તો ક્રશિંગ એફિશિયન્સી કેટલી મળશે 49.5%. ઓકે, તો આ રીતે એફિશિયન્સી ફાઇન્ડ થાય. આ 3 રીતે એક્ઝામ્પલ્સ રિવેટના પૂછાય છે. બધામાં ફોર્મ્યુલા સેમ છે. ફોર્મ્યુલા કરી નાખો તમે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. થેન્ક યુ.